ગાંધીનગર જિલ્લામાં 5 વિધાનસભા મત વિસ્તારમાં મતદાર યાદી સુધારણા અભિયાન જિલ્લા કલેક્ટર મેહુલ દવેએ શરૂ કર્યું। 21 વર્ષ પહેલાં આ પ્રક્રિયા શરૂ થઈ હતી। લોકોને સહયોગ આપવા માટે કલેક્ટરે અનુરોધ કર્યો। ગાંધીનગર જિલ્લાના મતદાર નાગરિકોને જણાવતા આનંદ થાય છે કે ભારતના ચૂંટણી પંચના આદેશ અનુસાર ગાંધીનગર જિલ્લાના 5 વિધાનસભા મત વિસ્તાર એટલે કે 34 દહેગામ, 35 ગાંધીનગર દક્ષિણ, 36 ગાંધીનગર ઉત્તર, 37 માણસા અને 38 કલોલમાં તારીખ 1/1/26ની લાયકાતની તારીખના સંદર્ભમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન 2026 જાહેર કરવામાં આવેલ છે, જે આપણે સૌ જાણીએ છીએ। આ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર જિલ્લાના કુલ 1333 મતદાન મથકોના બીએલઓ આજથી જ તારીખ 4/11/25થી તારીખ 4/12/25 સુધી એટલે પૂરા 30 દિવસ સુધી હાઉસ ટુ હાઉસ મુલાકાત કરી અને આપણા ગાંધીનગર જિલ્લાના 13,89,712 મતદારોને એન્યુમરેશન ફોર્મ ગણતરી ફોર્મ આપવાનું શરૂ કરેલ છે। આજે અમુક વિસ્તારોમાં આપને ઘરે પહોંચી પણ ગયા છે, આપ જાણતા પણ હશો। મારી આપને ખાસ વિનંતી છે કે આ બૂથ લેવલ ઓફિસરો આપને ત્યાં આવે ત્યારે એમને પૂર્ણ સહકાર આપો। તમારું નામ 2002ની મતદાર યાદીમાં ચકાસી લ્યો અને નવું ફોર્મ ભરવાનું છે, નવા મતદારો છે એ નવું ફોર્મ ભરે। આ બધી જ વિગતો આપને સંપૂર્ણતઃ વિગતવાર સમજાવીને બીએલઓ કહેશે। આપ શાંતિપૂર્વક સમજી અને એમને સહયોગ આપી અને એક આ ભગીરથ કાર્ય આપણે હાથમાં લીધું છે, જે આપણી લોકશાહીની જીવંતતાનો મજબૂત પુરાવો બનવાનો છે। ત્યારે મારી વિનંતી છે ફરી કે ગાંધીનગર જિલ્લાના તમામ મતદારો આ બાબત જાગૃત બની બીએલઓને મજબૂતીથી સાથ આપે અને એકવાર તમે ન મળો તો બીએલઓ બીજી વાર આવશે, બીજી વાર તમે નહીં મળો તો ત્રીજી વાર આવશે, 3 વાર આવે એ દરમિયાન આપ બધા જ સંપૂર્ણ સાથ આપી અને આ કાર્ય આપણે સારી રીતે પૂર્ણ થાય એવો આપણો બધાનો એક વિશ્વાસ રહે એ રીતે આપણે કામ કરીશું, એવા ભરોસા સાથે આપ બધાના સહકારની અપેક્ષા સહ ભારત માતા કી જય।